નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાગરાના લીંબડી ગામ પાસે ઊંડા કાંસમાં ડૂબી જતા 2 યુવાનોના મોત. વાગરાના લીંબડી પાસે કાંસમાં ડૂબી જતા 2 યુવાનોના મોત બાદ કાંસની ઊંડાઈ, સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય સુવિધા અંગે ગંભીર સવાલો. અંકલેશ્વરમાં એસઓજીની એનડીપીએસ હેઠળ મોટી કાર્યવાહી, ₹2.2 લાખથી વધુના ગાંજા સહિત ₹2.66 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય 2 વોન્ટેડ. જંબુસર તાલુકાના મદાફર ગામમાં બની નહેરમાં ડૂબી જતા યુવાનનું મોત. ભરૂચ જિલ્લાના ઇલાવ ગામથી કેદારનાથ સુધી નીકળી અનોખી કાવડ યાત્રા, 1500 કિલોમીટરનું અંતર કાવડ યાત્રીઓ પગપાળા કાપશે. કીમ નદીના પૂરથી વાલિયાના અસરગ્રસ્ત ગામોમાં ભાજપ સંગઠન દ્વારા રાહત કાર્ય. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 450 અનાજ કીટનું વિતરણ કરાયું. મેરા, કરશાળ, પણસોલી, દેસાળ, સોળગામ અને દહેલીના જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડાઈ. ભરૂચમાં વરસાદના વિરામ સાથે પાલિકા તંત્ર એક્શનમાં, સાફ સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. વાગરાના લીંબડી અંભેલ માર્ગ પર આવેલા ઊંડા કાંસમાં નાહવા પડેલા 2 આશાસ્પદ યુવકો પાણીમાં ડૂબી જતા મોત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ લીંબડીના મિત્રો કાંસમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન 2 આશાસ્પદ યુવકો લીંબડી ગામના 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ ગરગર અને 20 વર્ષીય તબરેજ મુબારક પટેલ ઊંડા પાણીમાં ગરકાવ થતા લાપતા બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ 108, 112, એસડીએમ, મામલતદાર, ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ રાત્રે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, જેને વાગરા પોલીસ દ્વારા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને યુવાનોના મોતના સમાચાર મળતા શોકાતુર પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. વાગરાના લીંબડી પાસે કાંસમાં ડૂબી જતા 2 યુવાનોના મોત બાદ કાંસની ઊંડાઈ, સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય સુવિધા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ દુર્ઘટના બાદ સ્થળની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, જેમાં સ્થાનિકોના આક્ષેપો મુજબ ઘટના સ્થળે આવેલો કાંસ અંદાજે 20 થી 25 ફૂટ જેટલો ઊંડો છે. આટલો ઊંડો કાંસ હોવા છતાં ત્યાં ચેતવણીના બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અથવા અન્ય તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે. કાંસ કોણે અને કયા હેતુથી ખોદ્યો હતો અને તેની મંજૂરી હતી કે નહીં, અને સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા કેમ નહોતી તે અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે.
આ સાથે 2 યુવાનોના મોત બાદ વાગરા તાલુકામાં કાયમી ફાયર સ્ટેશન રેસ્ક્યુ ટીમની જરૂરિયાતને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનો સવાલ છે કે વિશાળ ભૌગોલિક વિસ્તાર અને મોટો ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા વાગરા તાલુકામાં આજે પણ સ્થાનિક સ્તરે કાયમી રેસ્ક્યુ અને ફાયર સુવિધા કેમ નથી? ભરૂચની રેસ્ક્યુ ટીમ પહોંચે ત્યાં સુધીનો સમય આપત્તિના સમયે અત્યંત મહત્વનો બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2023માં મુલેર ગામના એક જ પરિવારના 6 સભ્યોના ડૂબી જવાથી મોત થયા હતા. તે સમય પર ફાયર સ્ટેશન અને રેસ્ક્યુની સુવિધાની માંગ ઉઠી હતી. હવે લીંબડીની દુર્ઘટના બાદ સ્થાનિકોમાં સવાલ પુનઃ ઉઠી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા જોખમી પાણીના સ્થળોની ઓળખ કરી ત્યાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે અને વાગરા ખાતે તાત્કાલિક કાયમી ફાયર અને રેસ્ક્યુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹2.2 લાખથી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે ભરૂચ એસઓજીની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવતા પોલીસ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એસઓજીની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા KL પટનીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગ્રે વાદળી કલરનું ચેક્સવાળું શર્ટ પહેરેલ એક ઇસમ ડાર્ક બ્લુ કલરની એક્ટિવા ગાડી નંબર GJ16 EE 6260 ઉપર નશાકારક પદાર્થ લઈને રાજપીપળા ચોકડી તરફ વેચાણ કરવા માટે જનાર. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત વોચ ગોઠવીને શંકાસ્પદ વાહન અને ઇસમની ઓળખ કરી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી વિશાલ ખાન નિહાલ ખાન સુરતના એક મારવાડી ઇસમ અસલમ રહેઠાણ કાપોદ્રા મારફતે વગર પાસ પરમિટે આ નશાકારક પદાર્થ મંગાવતો હતો. તે છૂટકમાં વેચાણ કરવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી વિમલ મુનક્કા વટી અને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સફળ ઓપરેશનમાં પોલીસે કુલ ₹2,66,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 3.725 કિલોગ્રામ નશાકારક પદાર્થ કિંમત ₹1,86,250, એક મોબાઈલ ફોન અને એક્ટિવા ગાડીનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપી વિશાલ ખાન નિહાલ ખાન હાર રહેઠાણ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે મૂળ રહેઠાણ અજીતાપુર, તાલુકો માધવગઢ, જિલ્લો જાલોન, ઉત્તર પ્રદેશ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય વોન્ટેડ આરોપીઓ અસલમ અને સુરતના મારવાડી ઇસમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા,
જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. જંબુસર તાલુકાના મદાફર ગામની ગોજારી ઘટનામાં ગામના 24 વર્ષીય ભજવાન નઈમ ઇકબાલ રાણાનું ગામની નજીક આવેલા બલ્કડગ પાર્ક જીઆઈડીસીની નહેરના પાણીમાં ડૂબી જવાથી પરિવારના એકના એક વહાસોયાનું કરુણ મોત થયું હતું. ગ્રામજનોની 3 કલાકની જહેમત બાદ બલ્કડગ પાર્કની પાણીના નિકાલ માટેની નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થયેલ મૃતદેહ મળતા ગામ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના મૃતદેહને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે છિદ્રા પીએચસી એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો હતો. કાવી પોલીસ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, નેક્સ્ટ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના થયા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાસોડના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાસોડ તાલુકા પંચાયતના સભ્ય નટવરભાઈ પરમાર, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1500 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે. હર હર મહાદેવ. અમે ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ છે. આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે. અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીના પૂરના કારણે કેટલાક ગામો પ્રભાવિત થયા છે. પૂરના કારણે ગ્રામજનોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રથમ પ્રાથમિકતાના ધોરણે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ રાહત કાર્ય અંતર્ગત પૂર અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદ પરિવારજનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાહી સંગઠન હેઠળ જિલ્લા ભાજપે તાલુકાના મેરા, કરશાળ, પણસોલી, દેસાળ, સોળગામ અને દહેલી સહિતના વિવિધ ગામોમાં પહોંચીને પૂર પીડિત પરિવારોને રાશનની મુશ્કેલી ન પડે તે હેતુથી કુલ 450 અનાજ કીટોનું વિતરણ કર્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ, જિલ્લા પંચાયત સભ્ય સેવંતુભાઈ સહિત ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. ઉપસ્થિત તમામ અગ્રણીઓના હસ્તે અસરગ્રસ્ત ગ્રામજનોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. મુશ્કેલીની આ ઘડીમાં ભાજપ સંગઠન પોતાની વચ્ચે આવીને મદદરૂપ બનતા પૂર પીડિત પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધમાકેદાર બેટિંગ બાદ મેઘરાજા વિરામના મૂડમાં આવતા પાલિકા તંત્રે એક્શનમાં આવી સાફ સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં 2 દિવસ રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ વરસતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી, જેમાં ભરૂચના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા. હવે વરસાદે વિરામ લેતા ભરૂચ નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચના વિવિધ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સાફ સફાઈ તેમજ દવાનો છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના માહોલ વચ્ચે આજે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ, ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ શ્રીઓ દ્વારા વિવિધ વોર્ડોમાં સફાઈની કામગીરી ચાલુ રહી છે, દવા છંટકાવની કામગીરી ચાલુ રહી છે, કેમ કે પ્રજાજનોને રોગચાળો ના ફેલાય તે માટે સતત વોર્ડોમાં દવા છંટકાવની કામગીરી નગરપાલિકા ટીમ કરી રહી છે. ભરૂચની સેવા યજ્ઞ સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વાલિયા પંથકમાં ભારે વરસાદ અને પૂરની અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવશે. ભરૂચના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કીમ નદીમાં આવેલા પૂરના કારણે દહેલી, સોળગામ, દેસાળ સહિતના અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું હતું. અનેક પરિવારોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીના સમયમાં સહારો આપવા ભરૂચની સેવા યજ્ઞ સમિતિ આગળ આવી છે. સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે. સેવા યજ્ઞ સમિતિ સંચાલકોના જણાવ્યા મુજબ માનવ સેવાના ઉદ્દેશ્ય સાથે જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર રાહત પહોંચે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાજના દાતાઓના સહયોગથી આવી સેવાકીય પ્રવૃત્તિ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે. હું હિમાંશુ પરીખ, સેવા યજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ ક્ષેત્રમાં અને નિરાધાર અનાથ પ્રભુજીઓ માટે અનાથાલય ચલાવી રહી છે. સંસ્થા જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે જરૂરિયાતમંદ લોકોના કામ માટે હંમેશા અગ્રેસર રહે છે. હાલમાં ખૂબ જ વરસાદ પડવાને કારણે ઘણી જગ્યાએ પૂરગ્રસ્ત સ્થિતિ બની છે. તેમાં ખાસ વાલિયા જિલ્લાના દેસાર, ડેલી બધા ગામોમાં પાણી ઘણા ઘરોમાં ભરાઈ ગયા છે અને ઘણાના ઘરોમાંથી ટોટલી સામાન જતો રહ્યો છે. તો અમને મીડિયાની ટીમ દ્વારા અને ત્યાંના સ્થાનિકો દ્વારા જાણ થતા અમે ત્યાં સર્વે કરતા આજે અમારે 200 જેટલા ઘરો એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં ખરેખર અનાજ, વાસણો એની ખૂબ જ જરૂર છે. તો આ માટે આજે સંસ્થાએ બધી તૈયારી કરી અને આવતીકાલે એ બધાના ઘરે જઈને હેન્ડ ટુ હેન્ડ કીટ ડિસ્ટ્રીબ્યુટ કરશે. અને આ કામ માટે અમારા પ્રશાંતભાઈ પંડ્યા સેતુ ફાઉન્ડેશન અને ઘણા ડોરોને એના માટે મદદ કરી રહ્યા છે અને ઘણા કરશે પણ એના માટે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મધરાત્રે કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ નજીક ઊંઘતા ભાઈ બહેન માટી નીચે દટાઈ ગયા હતા. બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામના રહેવાસી રમેશભાઈ વસાવા તેમના પરિવાર સાથે રાત્રે પોતાના કાચા મકાનમાં સૂતા હતા. દરમિયાન રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ પાસે ઊંઘતા ભાઈ બહેન તેના નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રમેશભાઈ અને તેમની પત્નીએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી માટી નીચે દટાયેલા
નરેશ વસાવા અને સંગીતા વસાવાને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતા વસાવાને પણ ઈજાઓ પહોંચી છે. હાલ બંને ભાઈ બહેનની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર વણાકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, સામાજિક કાર્યકર્તા અનિરુદ્ધસિંહ વસાવા, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ નર્મદા જિલ્લાના ટિલકવાડા તાલુકામાં સુરજીપુરા, અગર, લીંબડિયા ગામમાં અતિભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી તેમજ મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને મળી તેમની સ્થિતિની માહિતી મેળવી, નુકસાનનું નિરીક્ષણ કર્યું અને તેમની સમસ્યાઓ સાંભળી. આ સાથે જ નિરંજન વસાવાએ માંગ કરી હતી કે અસરગ્રસ્ત તમામ પરિવારોને તાત્કાલિક રાહત, યોગ્ય વળતર અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ શાળાની મુલાકાત લીધી હતી અને પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ અમે જ્યાં ઊભા છીએ એ ટિલકવાડા તાલુકાનું સુરજીપુરા ગામ છે અને અહીંયા અતિશય વરસાદ થવાના કારણે 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને ઘરવખરીમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. સાથે સાથે સુરજીપુરાની પ્રાથમિક શાળા પણ પાણીની અંદર ડૂબી ગઈ હતી. દર વર્ષે આ સમસ્યા રહે છે. શાળામાં 1 થી 5 ધોરણના બાળકો ભણે છે અને ફક્ત એક જ શિક્ષકથી આ શાળા ચાલે છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ડબલ એન્જિનના નારા લગાવવામાં આવે છે, પરંતુ અહીંયા દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ છે. અમારા આદિવાસી સમાજના નાના નાના ભૂલકાઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ભણે છે. અહીંયા શાળામાં વરસાદના કારણે કેટલું કાદવ કીચડ થઈ ગયું છે કે પેવર બ્લોક પણ દેખાતા નથી. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે મારે પ્રશાસનને પણ કહેવું છે કે આ પ્રાથમિક શાળા ખૂબ જ નીચાણવાળી જગ્યામાં આપવામાં આવી છે, તો અમારી માંગ છે કે ઘણી એવી જગ્યા છે કે થોડી ઊંચાઈ પર છે તો ત્યાં બાંધકામ કરી આપવામાં આવે, કારણ કે અહીંયાનું જે બાંધકામ છે એ ખૂબ જ જૂના જમાનાનું પણ છે. આ બાળકો પણ કહી રહ્યા છે કે ફક્ત એક જ શિક્ષક છે, તો આવી પરિસ્થિતિમાં બાળકોનો શું વાંક? સરકાર આ બાળકોને ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. વધુમાં વધુ શિક્ષકોની ભરતી કરીને ટ્રાઇબલ વિસ્તારોમાં શિક્ષકો મૂકવામાં આવે અને શાળાઓની પરિસ્થિતિ સુધારવામાં આવે એવી માંગ છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું આ સુરજીપુરા ગામ છે. અતિ ભારે વરસાદ પડવાથી આ ગામમાં 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને એ લોકોનો જે માલ વખરી હતો એમાં ખૂબ મોટું નુકસાન થયું છે. એની સાથે સાથે અમારી પાછળ તમે આ સુરજીપુરાની આ પ્રાથમિક શાળા તમે આ જોઈ શકો છો. આ પ્રાથમિક શાળા આખી બુડી ગઈ હતી પાણીની અંદર. આ દર વર્ષે આ સમસ્યા રહે છે. 1 થી 5 ધોરણના બાળકો આ શાળાઓમાં ભણે છે અને ફક્ત એક શિક્ષકથી આ શાળા ચાલે છે. આજે ગુજરાત મોડલની જ્યારે વાત કરતા હોય ભાજપ સરકાર અને 30 વર્ષથી 35 વર્ષથી આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં હોય ત્યારે પેલી કહેવત છે ને, દીવા તળે અંધારું, આ એવી પરિસ્થિતિ અહીંયા ગાડી છે. અમારા આદિવાસી સમાજના આ દીકરાઓ ભણે છે, આ નાના નાના ભૂલકાઓ, આજે એમની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. જો આ પ્રાથમિક શાળાની બિલકુલ આગળ આ કમ્પાઉન્ડમાં પેવર બ્લોક છે પણ દેખાતા નથી, અહીંયા એટલું કિચડ છે. એટલે આટલી ખરાબ પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણે છે. અમારે સરકાર શ્રી પ્રશાસનને પણ કહેવું છે કે પ્રાથમિક શાળા આટલા નીચાણ વિસ્તારમાં આપી છે, ગામમાં ઘણી બધી જગ્યાઓ એવી છે તો ત્યાં ગાડી એક વ્યવસ્થિત ઓરડા અને પાકું બાંધકામ કરી આપવામાં આવે. આ જે બાંધકામ છે એ જૂના જમાનાનું, જ્યારે આજે 35-40 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે, એનાથી પણ વધારે વર્ષો થઈ ગયેલા છે. એટલે સુરજીપુરામાં એક પ્રાથમિક શાળા અને જે શિક્ષકો, જે એક જ શાળાથી શિક્ષક ચાલે છે. બેટા તમારી સ્કૂલમાં કેટલા સાહેબો છે? કેટલા સાહેબો છે? જો આ નાના નાના ભૂલકાઓ પણ બોલી રહ્યા છે. હવે આ બિચારા ભૂલકાઓનો શું વાંક છે? આજે એમના ભવિષ્ય જોડે આ સરકાર જે ચેડા કરી રહી છે, શિક્ષકોની ભરતી કરી અને વધુમાં વધુ જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે એક શાળાઓથી આ સ્કૂલો ચાલે છે એમાં વધુમાં વધુ શિક્ષકો મૂકે અને આ જે શાળા જેની આજે પરિસ્થિતિ આટલી ખરાબ છે એ શાળાને યોગ્ય જગ્યાએ એનું બાંધકામ કરે અને સ્થળાંતર કરે.
પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી અવ્વલ આવ્યો છે. આ યોજનાનો લાભ લેતા 14,989 ખેડૂતો, હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન યોજના જે ઉર્જા સુરક્ષા, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ગ્રામ્ય વિકાસને એકસાથે જોડતી રાષ્ટ્રીય પહેલ છે. આ યોજનાનો સાચો પ્રભાવ નર્મદા જિલ્લામાં જોવા મળ્યો છે, જ્યાં પીએમ કુસુમ યોજનાએ ખાસ કરીને સુલપાણેશ્વર અભયારણ્ય અને ઇકો સેન્સિટિવ વિસ્તારમાં વસતા હજારો આદિવાસી પરિવારોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન સર્જ્યું છે. નર્મદા જિલ્લાના કુલ 2.81 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર પૈકી 1,05,800 હેક્ટર વિસ્તારનો ડુંગરાળ અને જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. ખાસ કરીને દેડિયાપાડા, સાગબારા તાલુકામાં વર્ષો સુધી ખેડૂતો માત્ર ચોમાસુ સિઝનમાં વરસાદ પર નિર્ભર રહી ખેતી કરતા હતા. કૃષિ માટે વીજળીના નેટવર્કનો અભાવ અને ઇકો સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે નવા વીજ પુરવઠા માળખાના વિકાસ પર પણ મર્યાદાઓ હતી. ઘણા ખેડૂતો ડીઝલ પંપનો ઉપયોગ કરતા, પરંતુ ડીઝલનો વધતો ખર્ચ, જાળવણી અને દૂરના વિસ્તારોમાંથી ઈંધણ લાવવાની મુશ્કેલીઓ ખેતીને ખર્ચાળ બનાવતી હતી. આ પરિસ્થિતિમાં પીએમ કુસુમ બી હેઠળ ઓફગ્રીડ સ્ટેન્ડ અલોન સોલાર પંપ ખેડૂતો માટે જીવન બદલનારી સુવિધા બની. હવે ખેડૂતોને વીજળીની રાહ જોવી પડતી નથી કે ડીઝલ માટે શહેર સુધી જવું પડતું નથી. સૂર્યપ્રકાશના આધારે દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ શક્ય બની છે. પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી આગળ છે, જ્યાં 14,989 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેનાથી હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ લાભાર્થી ધરાવતા નર્મદા જિલ્લામાં પીએમ કુસુમ બી આદિવાસી વિકાસનું સફળ મોડેલ બની છે. અહીં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ સફળ રહ્યો છે. ડુંગરાળ પ્રદેશ, જંગલ વિસ્તાર અને વરસાદ આધારિત ખેતી ધરાવતા દેશના અન્ય વિસ્તારો માટે નર્મદા જિલ્લાનો અનુભવ માર્ગદર્શક બની શકે છે. હું વસાવા રાકેશ કુમાર ધરમસિંહભાઈ, ગામ સામોટ. જ્યારથી અમને પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ અમને જે સોલર પેનલની યોજના મળી છે, પહેલા અમે ચોમાસાની ખેતી કરી શકતા હતા. જ્યારથી અમને સોલર મળ્યું છે ત્યારથી અમે શિયાળુ પાક લઈ શકીએ, જેમ કે મકાઈ, અલગ અલગ જાતના અમે પાકો લઈએ છીએ અને સાથે સાથે ઉનાળામાં પણ મગનો પાક લઈ લઈએ છીએ. એમ દર વર્ષે અમે સિઝનમાં 3 પાકો લઈએ છીએ અને 3 પાક રોકડિયા પાક લઈએ છીએ ખાસ કરીને, અને તે બજાર ભાવે વેચી દઈએ છીએ અને સાથે સાથે ત્યાંથી અમને રોકડા પૈસા મળી જાય છે. એટલે સોલર યોજનાથી અમને આમ ફાયદા, આર્થિક રીતે બી અમે મજબૂત બન્યા છે ને બધી રીતે આમ પરિવારને બી સારું રહ્યું છે. પ્રધાનમંત્રી કુસુમ સોલર યોજના હેઠળ MNRE તરફથી જે મને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું અને ત્યાં જઈને મને જે 26મી જાન્યુઆરી 2024ના રોજ ત્યાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. મને રાષ્ટ્રપતિ શ્રી જોડે જે સંવાદ કરવાનો મોકો મળ્યો અને રાષ્ટ્ર પર્વમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો, એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રધાનમંત્રી કુસુમ બી યોજના કેન્દ્ર સરકારની છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર 30% સબસિડી આપે છે, રાજ્ય સરકાર પણ 30% સબસિડી આપે છે, અને જે વિસ્તાર સંપૂર્ણ ફોરેસ્ટ હોય છે એ વિસ્તારની અંદર પણ વધારાની 40% સબસિડી રાજ્ય સરકાર આપે છે. એટલે કે 100% સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપે છે. આ યોજના નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામમાં જ્યાં ફોરેસ્ટ વિભાગ છે કે જ્યાં ડીજીવીસીએલનું નેટવર્ક નથી એ જગ્યા ઉપર લાગુ પડે છે. આ યોજના 2019-20થી ચાલુ થયેલ છે અને અત્યારે વર્ષ 2025-26 સુધી ચાલુ છે. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કુલ 14,989 ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ સોલાર સ્ટેન્ડ અલોન પંપ આપવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 618.41 કરોડ રૂપિયા થાય છે અને એ સંપૂર્ણ લાભ આ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવેલ છે. અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો પહેલાં આ ડેડિયાપાડા તાલુકા, સાગબારા તાલુકા અને ચિકદા તાલુકાના
લોકો માઇગ્રેશન થઈ અને બીજા જિલ્લાની અંદર પોતાની રોજીરોટી માટે જતા હતા, પરંતુ આ યોજના આવ્યા બાદ આ લોકો અહીં પોતાના જ જમીનની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં એ લોકો ત્રણેય ઋતુની અંદર ખેતી કરે છે અને એ ખેતીથી એમને સારી એવી ઉપજ મળે છે. એના પહેલાં, આ યોજના પહેલાં અહીંના લોકો બજારમાંથી અનાજ લાવવા માટે જતા હતા, પણ અત્યારે પરિસ્થિતિ રિવર્સ છે. હવે પોતે ઉત્પાદન કરે છે અને જે કંઈ અનાજ ઉપજ થાય છે એ બજારની અંદર વેચવા જાય છે. આમ એમની આર્થિક પરિસ્થિતિ સદ્ધર થઈ છે. બીજું, ખેતીની સાથે સાથે જે એવો પશુપાલનનો પણ ધંધો કરે છે અને જેના થકી લીલો ઘાસચારો ઉગાવી અને પશુપાલન રાખી અને ડેરીની અંદર દૂધ પણ ભરે છે. આમ એક અને અનેક રીતે ખેડૂતોની પરિસ્થિતિ સદ્ધર થઈ છે અને એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ પવિત્ર નર્મદા તટ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા હતા. જોકે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી જાડેશ્વર નીલકંઠ મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે. સોમવારે જ્યારે કાવડ યાત્રીઓ બેન્ડ બાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચ્યા ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું નહોતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડ યાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટીતંત્ર સમક્ષ પ્રબળ લોક માંગ કરવામાં આવી છે કે ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. નર્મદા નદીના નીર સુધી સરળતાથી પહોંચી શકાય તેવો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી કાવડ યાત્રીઓ પવિત્ર નર્મદા જળ મેળવીને પોતાની કાવડ યાત્રા નિર્વિઘ્ન શરૂ કરી શકે. अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं. अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं. तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे. इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवावे कावड़ियों के लिए जल भरने के लिए. લગ્નની લાલચ આપી મહિલાનું શારીરિક માનસિક શોષણ, છેતરપિંડી અને જાતિ વિષયક અપમાનના ગંભીર ગુનામાં છેલ્લા 6 મહિનાથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડના હાથે ઝડપાઈ ગયો છે. ફેબ્રુઆરી 2026માં પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી દર્શન સિરેશ કુમાર લાલન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ અનુસૂચિત જાતિ જનજાતીય અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી વડોદરા અને મહારાષ્ટ્રના નાગપુર સહિત વિવિધ સ્થળોએ પોતાની ઓળખ છુપાવી સતત ઠેકાણા બદલતો ફરાર રહ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારથી તેને દબોચી લીધો હતો. આરોપીને અંકલેશ્વર લાવી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2008ના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને 6 વર્ષથી ફરાર કેદીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાગપુરથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પેરોલ ફલો કે વચગાળાની રજા ઉપર બહાર ગયા બાદ સમયસર હાજર ન થઈને નાસ્તા ફરતા ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ કેદીઓની સઘન તપાસમાં કાર્યરત હતી. દરમિયાન સ્ક્વોડના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે સને 2008ના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને ફરલો રજા પરથી છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો કેદી રાકેશ ઉર્ફે જાલિમ સિંહ નથુ સાહુ મહારાષ્ટ્રના નાગપુર શહેર સ્થિત
સકરદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયેલો છે. સુરત શહેર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સન 2008માં ભારતીય દંડ સંહિતાની કલમ 302, 352 અને 188 મુજબનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની હકીકત મુજબ આરોપીએ પત્રકાર કોલોનીની મરાઠા નગરમાં શંકરદાદા નામના ઈસમ સાથે તકરાર કરી માથામાં તેમજ આખા શરીરે લાકડાના ફટકાઓ મારી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ કેસમાં ધરપકડ થયા બાદ સેશન કોર્ટ સુરત દ્વારા તારીખ 10/7/2009ના રોજ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેથી તે લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન તે તારીખ 11/8/2021ના રોજ 14 દિવસની ફરલો રજા ઉપર જેલમાંથી બહાર આવ્યો હતો અને ત્યારબાદ નિર્ધારિત સમયે જેલમાં હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. આજીવન કેદની સજા ભોગવતો ખૂંખાર કેદી ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવો અત્યંત આવશ્યક હતો. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છેલ્લા 1 વર્ષથી ઉત્તર પ્રદેશ સ્થિત તેના વતનના ગામમાં બાતમીદારો મારફતે માહિતી મેળવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે વતનમાં આવતો નથી અને મહારાષ્ટ્રના નાગપુર શહેરના ક્યાંક સ્થાયી થઈને પાણીપુરી ઠેલો ચલાવે છે. આ મજબૂત બાતમીના આધારે છેલ્લા 6 મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાગપુર શહેરમાં પાણીપુરી વેચતા શંકાસ્પદ ઈસમો વિશે ગુપ્ત રીતે ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. સઘન તપાસ દરમિયાન નાગપુરના સકદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિર પાસે જાલિમસિંહ નામનો ઈસમ પાણીપુરી વેચતો હોવાની પાકી માહિતી મળી હતી. આ આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સ્થળ પર સતત 2 દિવસ સુધી વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને જોઈને આરોપીને શંકા જતા તે તુરંત જ પોતાની મોટરસાઇકલ લઈને હાઈવે રોડ તરફ નાસી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તાત્કાલિક મોટરસાઇકલ પર જીવના જોખમે આશરે 35 થી 40 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને આખરે રાકેશ ઉર્ફે જાલિમસિંહને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી ખૂબ જ માથાભારે સ્વભાવનો હતો અને નાની નાની બાબતોમાં લોકોને મારતો હોવાના કારણે તેનું નામ જાલિમસિંહ પડ્યું હતું. નાગપુર ખાતેથી ઝડપાયેલા કુખ્યાત આરોપી વિરુદ્ધ કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓનો કાયદેસરનો કબજો લાજપુર મધ્યસ્થ જેલ સચિન સુરત ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 95મી વાર્ષિક સાધારણ સભા જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય DK સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, અગ્રણી સંજયસિંહ યાદવ, સોસાયટીના ચેરમેન દિનેશભાઈ મકવાણા, વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત હાજી કન્યા શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતની સુંદર રજૂઆત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના 445 સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી 95મી વાર્ષિક સાધારણ સભામાં કુલ 8 એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 13 નિવૃત્ત શિક્ષકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ, શાલ તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સેક્રેટરી રાહુલભાઈ મોરીએ વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું હતું. ચેરમેન દિનેશભાઈ મકવાણાએ પોતાની પ્રેરણાદાયી ઉદ્બોધનમાં સોસાયટીની પ્રગતિ, વિકાસ યાત્રા અને નાણાકીય કામગીરીનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો. તેમણે વર્ષ 2017માં કાર્યભાર સંભાળ્યા બાદ થયેલા વિકાસ અને સભાસદોને મળતા લાભોની માહિતી આપી લેખાજોખા રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ સોસાયટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતા પારદર્શક અને જવાબદાર વહીવટની પ્રશંસા કરી હતી. સાથે જ રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં આવતા પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ધારાસભ્ય DK સ્વામીએ જણાવ્યું હતું કે સાધુ અને શિક્ષક સમાજના સાચા રક્ષક છે. તેઓ આવનારી પેઢીને ઘડવાનું પવિત્ર કાર્ય કરે છે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તેમનું વિશેષ યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ભગવાન અને વડીલોના આશીર્વાદ જેને પ્રાપ્ત હોય તે જ સાધુ અને શિક્ષક બની શકે. ક્રેડિટ સોસાયટી જેટલી મજબૂત બનશે તેટલો સમાજ પણ વધુ મજબૂત બનશે. સમગ્ર કાર્યક્રમ સુચારુ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સભાસદોમાં
ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર, વ્યવસ્થાપક કમિટી સભ્યો, આસિસ્ટન્ટ સેક્રેટરી ભૈલાલભાઈ માછી, મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આજે આ સાધારણ સભાની અંદર 13 જેટલા નિવૃત્ત શિક્ષકો કે જેમને 40 થી 35 વર્ષની વચ્ચે સર્વિસ આપી અને આજે નિવૃત્તિ લીધી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે. તેજસ્વી તારલાઓ કે જે 80% ઉપર શિક્ષક મિત્રોના જે બાળાઓ અને બાળાઓ છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાએ જે 3જા નંબરે નહારની ટીમ જે કબડ્ડીમાં હતી એમાં 4 બાળકો એ લોકોને પણ સન્માનિત કર્યા છે. અને સાધારણ સભાની અંદર જે સાધારણ સભામાં જે સભ્યો જે હાજર છે એ લોકોને પોતાની મંડળીએ કેવો વિકાસ કર્યો છે એના લેખાજોખા આપણે 8 લાખ સુધી ધિરાણ અને 3 લાખ રૂપિયા સુધી મેડિકલ ધિરાણ કરીએ છીએ. અને તે પણ વાર્ષિક 6% દરે એટલે કે 7.20 આવું સરસ મજાનું આ આયોજન છે. આમોદ નગરની અગ્રણી સહકારી સંસ્થા આમોદ નગર વેપારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વર્ષ 2025-26ની 27મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના કાર્યાલય વેપારી ભવન ખાતે યોજાઈ હતી. સભાની શરૂઆતમાં જ સંસ્થાના ચેરમેન સમીરભાઈ પટેલની સાધારણ સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભાનું સંચાલન સંસ્થાના મેનેજર ભરતભાઈ શાહે કર્યું હતું. સભાની શરૂઆત પહેલા જ વર્ષ દરમિયાન અવસાન પામેલા સંસ્થાના સભાસદોને ઉભા થઈને 2 મિનિટનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાના અહેવાલનું વાંચન કરી સર્વાનુમતે તેને બહાલી આપવામાં આવી હતી. સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અને કામગીરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. સંસ્થાએ વર્ષ દરમિયાન ₹13,36,854નો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાનું જાહેર કરવામાં આવતા ઉપસ્થિત સભાસદો અને ડિરેક્ટરોએ તાળીઓના ગડગડાટ સાથે સંસ્થાની સફળતાને વધાવી લીધી હતી. જેથી સંસ્થાની સતત પ્રગતિ અને મજબૂત આર્થિક સ્થિતિ અંગે સભાસદોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ચેરમેન સમીરભાઈ પટેલે સંસ્થાની પ્રગતિમાં સહભાગી બનેલા તમામ સભાસદો, ડિરેક્ટરો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના વાઇસ ચેરમેન મહેબૂબ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાની 1999માં સ્થાપના થઈ ત્યારથી જ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. ત્યારે સંસ્થા જિલ્લા કક્ષાએ નહીં પણ રાજ્ય કક્ષાએ નામના મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર વેપારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સૌથી વિશેષ બાબત એ છે કે સંસ્થાએ સ્થાપના કાળથી જ આજ દિન સુધી પોતાની સ્વમૂડીના આધારે જ સભાસદોને ધિરાણ પૂરું પાડ્યું છે. સભાસદોને લોન આપવા માટે સંસ્થાએ આજ દિન સુધી કોઈપણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થા પાસેથી કરજ લીધું નથી. આ બાબત સંસ્થાની આર્થિક સદ્ધરતા, સુદૃઢ આયોજન અને વિશ્વસનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના વાઇસ ચેરમેન મહેબૂબભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર વસંતભાઈ પ્રજાપતિ, સંસ્થાના ડિરેક્ટરો, સભાસદો તથા કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ નગર વેપારી ક્રેડિટ સોસાયટીની સ્થાપના 1999માં થઈ અને ત્યાંથી લઈ આજ સુધી સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ છે. અને આજની આ 27મી સાધારણ સભામાં સંસ્થાના જે ડિરેક્ટર મિત્રો અને સંસ્થાના સભાસદો મોટી હાજરીમાં હાજર રહ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ મેળવી જિલ્લા કક્ષાએ નહીં પણ રાજ્ય કક્ષાએ એક આગવી ઓળખ ઊભી કરે એ જ આશા અને અપેક્ષા સહિતનું છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય તે હેતુથી પીઆઈ ફાઉન્ડેશન દ્વારા નોટબુક, મોટા ડાયરા અને બોલપેનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીઆઈ ફાઉન્ડેશનના દેશરાજ બંસલ તથા અતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ મકરોડ, બાબુ વકીલ, સામાજિક કાર્યકર જુનેદ પંચભાયા, ઇબ્રાહીમ માર્શલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી મન લગાવી અભ્યાસ કરવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પીઆઈ ફાઉન્ડેશન તથા અતાપી સેવા ફાઉન્ડેશનનો આ શૈક્ષણિક સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદા નગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। વાગરાના લીંબડી ગામ પાસે ઊંડા કાંસમાં ડૂબી જતા 2 યુવાનોના મોત। વાગરાના લીંબડી પાસે કાંસમાં ડૂબી જતા 2 યુવાનોના મોત બાદ કાંસની ઊંડાઈ, સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય સુવિધા અંગે ગંભીર સવાલો। અંકલેશ્વરમાં એસઓજીની એનડીપીએસ હેઠળ મોટી કાર્યવાહી ₹2.2 લાખથી વધુના ગાંજા સહિત ₹2.66 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય 2 વોન્ટેડ। જંબુસર તાલુકાના મદાફર ગામમાં બની નહેરમાં ડૂબી જતા યુવાનનું મોત। ભરૂચ જિલ્લાના ઇલાવ ગામથી કેદારનાથ સુધી નીકળી અનોખી કાવડ યાત્રા, 1500 કિલોમીટરનું અંતર કાવડ યાત્રીઓ પગપાળા કાપશે। કીમ નદીના પૂરથી વાલિયાના અસરગ્રસ્ત ગામોમાં ભાજપ સંગઠન દ્વારા રાહત કાર્ય। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 450 અનાજ કીટનું વિતરણ કરાયું। મેરા, કરશાળ, પણસોલી, દેસાળ, સોળગામ અને દહેલીના જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડાઈ। ભરૂચમાં વરસાદના વિરામ સાથે પાલિકા તંત્ર એક્શનમાં, સાફ સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।